નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। વિસાવદરમાં ખાતર માટે લાંબી લાઈનો લાગી। ધારાસભ્યના કાર્યાલયની સામે જ ખેડૂતો હેરાન। વિસાવદરથી જાણવા મળતી વિગત પ્રમાણે ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાના કાર્યાલયની સામે જ આવેલ GSTL કિસાન સુવિધા કેન્દ્ર ઉપર ખાતર મેળવવા ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે અને ખાતર મેળવવા માટે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ચૂંટણી સમયે ગોપાલ ઇટાલિયાએ વચન આપ્યું હતું કે અધિકારીઓને દોડતા કરી દઈશ, પણ હાલત ઉલટી થઈ ગઈ છે। આજે તો ખાતર માટે ખેડૂતો દોડતા થઈ ગયા હોય એવું લાગે છે। અને વધુમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ વડોદરિયાએ જણાવ્યા પ્રમાણે માત્ર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મોટી વાતો કરી રહ્યા છે અને મુખ્યમંત્રી બનવાની સપનાને લઈ અનેક ગામોમાં સભાઓ કરી રહ્યા છે અને વિસાવદરને તો ભૂલી જ ગયા છે તેવું કરસનભાઈ વડોદરિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું। રિપોર્ટર આસિફ કાદરી, વિસાવદર। તમારું નામ? કરશનભાઈ વડોદરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિસાવદર। કરશનભાઈ, અત્યારે આપણે ધારાસભ્યના કાર્યાલય સામે ખાતર માટે ખેડૂતોને લાંબી લાઈનો છે, એ વિશે આપ શું કહેશો? ગત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા માનનીય ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે આમ આદમી પાર્ટીમાંથી અહીંયા લડવા આવ્યા ત્યારે ગામડે ચોકે સભાઓ કરીને મોટી ફાકા ફોજદારી કરતા હતા કે હું ચૂંટાઈને આવીશ તો વિસાવદર તાલુકાની રોનક ફેરવી દઈશ, ખેડૂતોને માટે કોઈ લાઈનમાં નહીં ઊભું રહેવું પડે, અધિકારીઓને દોડતા કરી દઈશ, મારો એક પણ ખેડૂત કોઈ પણ મુશ્કેલીમાં અનુભવવા નહીં દઉં અને એમની સાથે ઊભો રહીશ અને આ જે લાઈન પ્રથા જે કાંઈ બીજું ત્રીજું જે અધિકારીઓ હેરાન કરે છે એને હું નેસ્ત નાબૂદી પદ્ધતિને કરી દઈશ। ત્યારે હિલથી ઉલટું ચૂંટાયા પછી આ ગોપાલભાઈ ઇટાલિયા ખેડૂતોની વચ્ચે જતા ભૂલી ગયા છે, ખેડૂતોના પ્રશ્નો ભૂલી ગયા છે અને આજે એ જે વિધાનસભા ગજવવાની વાત કરતા હતા એના કાર્યકરો અને પોતે કે હું ચૂંટાઈને આવીશ તો વિધાનસભાને આમ કરી નાખીને વિધાનસભા ગજવીશ ને ખેડૂતોના મુદ્દે આમ કરીશ ને તેમ કરી એમાં એવું કશું થયું નથી। વિધાનસભા ગજવવાની વાત તો દૂર રહે પણ ખુદ એના જ કાર્યાલયની અંદર ખેડૂતોની મોટી। મારું નામ અકિલ ચોટલિયા, વિસાવદર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ। આજે સવારથી ખેડૂતોના ફોન અને વિડીયો મારા ઉપર અને ઘણા નેતાઓ ઉપર ચાલુ થયા છે કે જે વિસાવદર કિસાન સુવિધા કેન્દ્ર આવેલું છે ત્યાં ખેડૂતોની મોટી લાઈનો લાગી છે અને માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા મંત્રી બનવા માટે બીજે ઘુમરા મારે છે। ખેડૂતો વારંવાર એને તકલીફો એમની સૂચવે છે, પરંતુ ભાઈને મુખ્યમંત્રી બનવાને કારણે વિસાવદરના લોકો ઘંટી ચાટે છે અને બહાર લોટ દેવા જાય એવી પરિસ્થિતિ હાલ થઈ રહી છે। કાલે એક સોશિયલ મીડિયામાં જૂતું મારનાર એવું વિડીયો આવ્યો હતો, પરંતુ એનું જે બાયફર્ગેશન જોયું તો એ આપના ધારાસભ્ય હેમંતભાઈ ખવા સાથે એમના ફોટો વિડીયો અને ભાઈ એમને બર્થડે વિશ ને એવું કરતા હોય એવું જોવા મળ્યું છે। તો આ ક્યાંક ને ક્યાંક એક એનું ષડયંત્ર હતું જે અત્યારે કોંગ્રેસ પાર્ટી ખેડૂતો, ડ્રગ્સ, દારૂ, બુટલેગરોને નાબૂદ કરવાનું એક આક્રોશ આયોજન જે કર્યું છે એને ભટકાવો એ મુદ્દો